નમસ્કાર મિત્રો, સોના ચાંદીની કિંમતોને લઈને સૌથી મોટી જાહેરાત। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરી લઈએ તો સોના ચાંદીના ભાવમાં શું હજુ પણ વધારો થવાની શક્યતા જોવા મળી રહી છે? તો તેની પાછળના કયા એવા કારણો છે કે જેના કારણે સોના ચાંદીની કિંમતોમાં એટલે કે આગામી દિવસોમાં તેજી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જેની સાથે વાત કરી લઈએ તો મિત્રો, ચાંદી તો ભયંકર મોંઘી થઈ રહી છે, ત્યારબાદ સોનાના ભાવ ની પણ વાત કરી લઈએ તો મિત્રો, આગામી દિવસોમાં સોનું સસ્તું થશે કે મોંઘું અને કેટલું મોંઘું થશે જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મિત્રો, સોના ચાંદીની કિંમતોમાં આજે માર્કેટમાં બજાર ખુલતાની સાથે સામાન્ય તેજી જોવા મળી રહી છે। જો તમે પણ તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો મિત્રો, આ વર્ષની ખાસ કરીને વાત કરીએ તો આ વર્ષે કોમોડિટી બજાર માટે શાનદાર રહ્યું છે અને ખાસ કરીને સોના અને ચાંદીએ રોકાણકારોને મજબૂત વળતર પણ આપી દીધું છે। તો હવે નિષ્ણાંતો માને છે કે સોના ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી ચાલુ રહી છે, કારણ કે રોકાણકારો વૈશ્વિક ફુગાવાના ડેટા અને સેન્ટ્રલ બેંક અત્યારે પોલિસી નક્કી કરતા મુખ્ય અત્યારે લોકો ડોલર ઇન્ડેક્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને સોના ચાંદીની ખરીદી સતત કરી રહ્યા છે। તો સૌપ્રથમ તો આજના તાજા ભાવની પણ વાત કરી લઈએ, કારણ કે ઘણા બધા લોકો જે છે એ લગ્ન માટે પણ સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છે। તો મિત્રો, દાગીનાની વાત કરી લઈએ તો 22 કેરેટ સોનામાં આજે 1 ગ્રામ સોનું 12,411 માં, જ્યારે 10 ગ્રામ 1,24,110 માં, જ્યારે 100 ગ્રામ 12,41,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, આજે સોનાની કિંમતોમાં સામાન્ય તેજી જોવા મળી રહી છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ સોનું 13,539 માં, જ્યારે 10 ગ્રામ 1,35,390 માં, જ્યારે 100 ગ્રામ 13,53,900 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, સોનાના ભાવમાં સતત તેજી બાદ હવે ઘટાડો ક્યારે થશે? કારણ કે લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે રોકાણ માટે સોનું ખરીદવું છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો ખાસ કરીને મિત્રો, આજે 1 ગ્રામ ચાંદી 203 માં, જ્યારે 10 ગ્રામ 2031 માં, જ્યારે 100 ગ્રામ 20,310 માં, જ્યારે 1 કિલો ચાંદી 2,03,100 રૂપિયામાં જોવા મળી રહી છે। તો મિત્રો, જો હવે તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના કરતા 2026માં ચાંદીની કિંમતોમાં ભારે તેજી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। હાલ મિત્રો, વાત કરીએ તો ખાસ કરીને શેર માર્કેટના રોકાણકારો અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત સોનાની કિંમતોમાં પ્રોફિટ મેળવી અને ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છે અને એ બધા સતત કહી રહ્યા છે કે આ વર્ષે શેર માર્કેટ કરતા વધારે પ્રોફિટ સોના ચાંદીની કિંમતોમાં જોવા મળી રહ્યું છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો, અત્યારે ભારતમાં યુએસ અથવા તો યુરોપ અને યુક્રેનના નવા ફુગાવાના ડેટા તેમજ વાત કરી લઈએ તો મિત્રો, અર્થતંત્રોના કાયમી ઉત્પાદન અને સેવાઓ અત્યારે જાણકાર થઈ રહી છે, જેના કારણે તેમણે વધુમાં વધુ જણાવ્યું હતું કે યુએસમાં વેપારીઓ બિનખેતી અત્યારે પગારદારક કરી રહી છે, જેના કારણે સોના ચાંદીની કિંમતોમાં કેટલી અસર થશે તો આ બધા જ કારણોથી બુલિયન ભાવની દિશા હવે નક્કી થશે। જો હવે ખાસ કરીને વાત કરી લઈએ તો મિત્રો, જો સોનું મોંઘું થશે તો ખાસ કરીને યુએસ ડોલરમાં નબળાઈનો માહોલ જોવા મળે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો, જ્યારે શેર માર્કેટમાં પણ મંદીનો માહોલ જોવા મળે છે ત્યારે સોનાની માંગમાં વધારો થતો હોય છે અને જ્યારે સોનાની માંગ વધતી જોવા મળે ત્યારે સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે। તો ખાસ કરીને વાત કરી લઈએ તો મિત્રો, લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે શું 2026માં સોના ચાંદીની કિંમતોમાં વધારો થશે? તો મિત્રો, વધારો થવાના કારણોની વાત કરી લઈએ તો ભૌગોલિક રાજકીય તણાવો। જી હા મિત્રો, વાત કરીએ તો રશિયા યુક્રેન
યુક્રેન યુદ્ધ અને દુનિયામાં તણાવ વધવાથી રોકાણકારો સોનાને સૌથી વધારે સુરક્ષિત માની રહ્યા છે અને સૌથી વધારે શેર માર્કેટના રોકાણકારો જે છે એ પોતાના રૂપિયાને સુરક્ષિત રાખવા માટે સોનાની કિંમતોમાં રોકાણ કરતા હોય છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો રિઝર્વ બેંક, જી હા મિત્રો, ચીન જેવા દેશો પોતાની રિઝર્વ બેંકમાં સોનું ભરી રહ્યા છે અને વર્ષમાં લગભગ 900 ટનથી વધુ સોનાની ખરીદી કરી રહ્યા છે, જેની સાથે કેન્દ્રીય બેંકોની પણ મોટા પાયે ખરીદી જોવા મળી રહી છે। એટલે આવી જ રીતે જો સોનાની ખરીદી વધતી જોવા મળે ત્યારે મિત્રો સોનાની માંગમાં વધારો થતો હોય છે અને જ્યારે સોનાની માંગમાં વધારો જોવા મળે ત્યારે સૌથી કિંમતી ધાતુ માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે, કારણ કે 2026માં પણ લગ્નગાળાની સિઝન આવી રહી છે અને ઘણા બધા લોકો જે છે એ મિત્રો ખાસ કરીને લગ્ન માટે સોના ચાંદીના ઘરેણા બનાવતા હોય છે, તો ત્યારે પણ સોનાની માંગ વધતી હોય છે। તો હાલ વાત કરી લઈએ તો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેની પણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડની સોનાની ખરીદી કરવી જોઈએ। જી હા મિત્રો, જ્યારે પણ તમે ગોલ્ડની ખરીદી કરો છો ત્યારે તમને હોલમાર્ક આપવામાં આવે છે અને એ હોલમાર્ક જે છે એ સોનાની શુદ્ધતા તપાસવા માટે મદદ કરે છે અને તમે સોનાની શુદ્ધતા તપાસી અને સોનાની ખરીદી કરી શકો છો। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો લોકો જે છે એ સતત કહી રહ્યા છે કે જો હવે સોનું સસ્તું થશે તો લગ્ન માટે સોનાની ખરીદી કરી લઈએ। તો મિત્રો આપણે બધા જ મિત્રોને સતત વિડીયો દ્વારા જણાવતા રહીએ છીએ કે સોનાની કિંમતોમાં ક્યારે વધારો થશે ક્યારે ઘટાડો થશે, તો આપણે પાછળ જણાવ્યું હતું એ મુજબ જ જોવા મળી રહ્યું છે કે 2024 નજદીક આવતા સોનાની કિંમતોમાં સામાન્ય તેજીનું વલણ જોવા મળી રહ્યું છે। તો હવે આગામી દિવસોની વાત કરી લઈએ તો મિત્રો આગામી દિવસોમાં હવે સોનાની કિંમતોમાં સામાન્ય તેજીનો ટ્રેન્ડ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો સોના ચાંદીની કિંમતોમાં મિત્રો સતત ફેરફાર આવી રહ્યા છે અને ચાંદીની કિંમતો પણ એક સતત દિવસે ને દિવસે નવા રેકોર્ડ બનાવી રહી છે, તો જેના કારણે અત્યારે રોકાણકારો સતત સોનું ખરીદવા માટે દોડી રહ્યા છે। હવે જો તમે પણ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આગામી દિવસોમાં સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે લગ્નની સિઝન દરમિયાન સોનાની માંગ કેમ વધતી અને ઘટતી જોવા મળતી હોય છે। જેની વાત કરી લઈએ તો મિત્રો ભારતમાં સોનું માત્ર એક ધાતુ નથી પરંતુ પરંપરાગત અને સુરક્ષિતનું એક પ્રતીક છે। લગ્ન, તહેવારો અને રોકાણમાં સોનું મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેથી ખરીદી અથવા રોકાણ કરવાની યોજના બનાવનારા લોકો માટે સોનાની કિંમતો ઓછી હોય છે ત્યારે સૌથી વધારે લોકો સોનાની ખરીદી કરતા હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ભારતમાં લગ્નની સિઝન હોવા છતાં સોનાની માંગ અપેક્ષા કરતા ઓછી જોવા મળતી હોય છે, જેના કારણોની વાત કરીએ તો મિત્રો સોનાના ઊંચા ભાવ અને દૈનિક વધઘટના કારણે સામાન્ય ખરીદદારોને સાવધાન કરી રહ્યા છે। ભારતમાં સોનાના ભાવમાં ઘણા પરિબળો દ્વારા નક્કી થતા હોય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારનો દર, ડોલર સામે રૂપિયાની સ્થિતિ અથવા તો આયાત અને જકાતની વાત કરી લઈએ તો મિત્રો જ્યારે આયાત અને જકાતમાં ફેરફાર જોવા મળે ત્યારે સૌથી વધારે લોકો સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે। તો મિત્રો હવે આગામી દિવસોમાં એટલે કે 2026 સુધીમાં શું રહેશે સોના ચાંદીના ટાર્ગેટ, જેની સંપૂર્ણ માહિતી આપણે દિવસે ને દિવસે વિડીયો દ્વારા મેળવતા રહીશું અને હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં એનાલિસિસ કરી અને સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું।